ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબારનું આયોજન જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીની ઉપસ્થિતિ ગોધરા શહેરના બી ડિવિઝન પોલીસ મથકે આજે વાર્ષિક ઇન્સ્પેક્શન થતા લોક દરબાર યોજાયો જેમાં પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી પોતાની ખાસ ઉપસ્થિતિ નોંધાવી હતી। આ પ્રસંગે પોલીસ મથકના અધિકારીઓ તેમજ સ્ટાફની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। સાથે જ પોલીસ તેમજ સરકારી વ્યવસ્થાઓના પ્રશ્નો અંગે જનતા સાથે સીધો સંવાદ સાધવા માટે લોક દરબાર યોજાયો। લોક દરબારમાં બી ડિવિઝન વિસ્તારના નાગરિકો સ્થાનિક આગેવાનો તથા આગ્રહકારો ઉપસ્થિત રહ્યા હતા અને નાગરિકોએ પોતાના વિસ્તારમાં જંગલ તફ વાહન વ્યવહાર શાંતિભંગ જવ આપઘાત અને પોલીસ કામગીરીને લગતા અનેક પ્રશ્નો રજૂ કર્યા હતા। જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીએ રજૂ થયેલા દરેક મુદ્દાઓની ગંભીરતાથી નોંધ લીધી હતી અને તાત્કાલિક પોલીસ વિભાગ સાથે સંબંધિત પ્રશ્નોનો નિકાલ કરવા તથા અન્ય વિભાગો સંબંધિત પ્રશ્નોની યોગ્ય અધિકારીઓ સુધી રજૂઆત કરીને ઉકેલ લાવવા માટે ખાતરી આપી હતી। આ કાર્યક્રમને નાગરિકોએ સરાહનીય અભિગમ ગણાવ્યો હતો અને આવા લોક દરબારના માધ્યમથી જનસંભાળની પ્રક્રિયા વધુ મજબૂત બને તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। આજરોજ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને અમારા દ્વારા પરેડ નિરીક્ષણ ત્યારબાદ લોક દરબાર અને પોલીસ દરબારનું આયોજન કરવામાં આવેલ। લોક દરબાર દરમિયાન અહીંના જે લોકલ આગેવાનો તથા સામાન્ય નાગરિકો છે એમની પોતાની જે કંઈ પણ સમસ્યાઓ હોય તે અમો દ્વારા સાંભળવામાં આવેલ અને એનું યોગ્ય નિરાકરણ આવે તે માટે પ્રયત્ન કરવામાં આવનાર છે। મોટાભાગે લોક દરબારમાં સ્થાનિક ટ્રાફિકના પ્રશ્નો ઉપરાંત અમારા વિભાગ સિવાય નગરપાલિકાને લગતા સ્ટ્રીટ લાઇટ અથવા તો ખરાબ રસ્તાને લગતા પ્રશ્નોની રજૂઆત થયેલ છે। અમારા પોલીસને લગતા જેટલા પ્રશ્નો છે એનો અમારા દ્વારા યોગ્ય નિકાલ કરવામાં આવશે અને અન્ય ડિપાર્ટમેન્ટને લગતા જે પણ પ્રશ્નો છે તે જે તે ડિપાર્ટમેન્ટને એ અંગે જાણ કરવામાં આવશે।